નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. અમરેલીના રાજુલા પંથકનો વિડીયો વાયરલ થયો છે. રામપરા ગામમાં સાવજો ઘૂસ્યાનો વિડીયો હોવાની જાણકારી. સાવજો દિવાલ કૂદીને ગામની શેરીમાં પ્રવેશ્યા. રામપરા ગામની શેરીઓમાં રાત્રિ સમયે ખુલ્લેઆમ સિંહ જોવા મળ્યા છે. ગ્રામજનો દ્વારા સિંહને ગામથી દૂર ખસેડવા માટે માંગ ઉઠી છે. રાજુલા રેન્જમાં વન વિભાગ પાસે અપૂરતા સ્ટાફના કારણે વન વિભાગ લાચાર. અપૂરતા સ્ટાફના કારણે વન વિભાગની સ્થિતિ ગંભીર છે. બીજી તરફ સાવજોની આ લટાર જે ગ્રામજનો માટે ચિંતાનો વિષય બની છે. મોડી રાત્રે કઈ રીતે અહીં સાવજોના આંટાફેરા કેમેરામાં કેદ થયા તેના દ્રશ્યો આપ જુઓ. રામપરા ગામમાં સાવજો ઘૂસ્યાનો વિડીયો છે. જે એવી જાણકારી પ્રાથમિક જાણકારી એવી છે કે દિવાલ કૂદીને સાવજો આ ગામમાં આવી ગયા. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, આ એક બાદ એક વિડીયો જે આવી રહ્યા છે, સાવજોની લટાર જોવા મળી રહી છે, શું હકીકત? દીપા, આમ તો સામાન્ય રીતે રેવન્યુ વિસ્તારમાં સિંહોના આંટાફેરા હવે ખૂબ વધી રહ્યા છે. સિંહોની સંખ્યા પણ રેવન્યુ વિસ્તારમાં વધી રહી છે. પરંતુ જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં સિંહો ઘૂસી રહ્યા છે તે ચિંતાનું કારણ છે. અને તેની પાછળનું સૌથી મોટું કારણ જવાબદાર હોય તો એ છે કે વન વિભાગમાં અપૂરતો સ્ટાફ. સ્થાનિક લેવલે જે બીટગાર્ડ કે ટ્રેકરો હોવા જોઈએ તેની ઘટના કારણે સાવજો હવે આરામથી ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવે છે. રાજુલા તાલુકાના રામપરા ગામે તો છાસવારે આ પ્રકારની ઘટના બને છે. આ ગામના સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે સિંહો હવે ખૂબ જોખમી બની રહ્યા છે તેમના ગામ માટે, તેમને દૂર ખસેડવામાં આવે. પરંતુ વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. ગઈકાલ રાતના જે વિડીયો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દિવાલ કૂદી અને ગામમાં સિંહો ઘૂસી આવે છે અને આરામથી લટાર મારી રહ્યા છે. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. ગીર અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં સિંહોના શંકાસ્પદ મૃત્યુના બનાવો સામે આવતા સમગ્ર રાજ્યમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ મુદ્દે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં લગભગ 20 વર્ષ સુધી સેવા આપનાર અનુભવી વેટરનરી તબીબ ડોક્ટર CN ભુવાએ ઈતરડીજન્ય રોગો બેબેસિયા સંક્રમણ વિશે જાણકારી આપી છે. તેમનું કહેવું છે કે સિંહોના મૃત્યુના પાછળના વૈજ્ઞાનિક કારણો સમજવાની જરૂર છે. તેમના જણાવ્યા અનુસાર ઈતરડી એક બાહ્ય પરોપજીવી જીવ છે જે સિંહ સહિત અનેક વન્ય પ્રાણીઓના શરીર પર ચોંટીને તેમનું લોહી ચૂસે છે. તેમાં પણ બેબેસિયા નામક રોગ ઈતરડીના માધ્યમથી એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાય છે. ઈતરડી સામાન્ય રીતે ચોમાસા બાદનો સમય તેના માટે વધુ અનુકૂળ હોય છે. વરસાદ પછી ઉગી નીકળેલી વનસ્પતિ અને ભેજયુક્ત વાતાવરણ ઈતરડીના વિકાસ માટે સાનુકૂળ બને છે. બેબેસિયા છે ને એક ઈતરી નામનું એક એક્ટોપેરાસાઇટ જેને કે બાહ્ય જે જાનવર હોય ને એના પોટા હોય શરીરમાં એનાથી ફેલાય. અને ઈતરી છે એ ચોમાસા પછી ઘાસ સુકાઈ જાય એમાંથી એનું બ્રીડિંગ થાય. અત્યારે ઘાસ સુકાયેલું હોતું નથી, હવે તાપ છે, ગરમી છે, એમાં બ્રીડિંગ થાય જ નહીં. એટલે બેબેસિયા એમ જોઈએ ને તો જેમ મચ્છર મેલેરિયા દર્દી હોય એને કરડે અને એ પછી બીજાને કરડે ત્યાં ફેલાતું હોય, એવી રીતે ઈતરી છે એ બેબેસિયા વાળું જાનવર હોય એને કરડે અને બીજાને ટ્રાન્સમિટ કરે. સાયબર ગુનાઓ રોકવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવાનો આદેશ. નાયબ મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને આ કડક આદેશ આપ્યા છે. ઓપરેશન અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ પર સર્જિકલ સ્ટ્રાઇક કરાશે. નાગરિકો સાથે થતા સાયબર ફ્રોડને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. બેઠકમાં સાયબર ક્રિમિનલ્સની કમર તોડી નાખવા કડક પગલાં લેવા આદેશ અપાયા. ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા. આ ઉપરાંત તમામ શહેરોના પોલીસ કમિશનર આ કોન્ફરન્સમાં હાજર રહ્યા. તમામ જિલ્લાના પોલીસ વડાઓએ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો. નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવવા કડક કાર્યવાહીના આદેશ અપાયા. અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોના ખર્ચ કરવામાં આવ્યા છતાં આજે પણ શહેરમાં 100 થી વધુ વોટર લોગિંગ સ્પોટ યથાવત છે. એએમસીના દાવા મુજબ શહેરમાં 147 વોટર લોગિંગ સ્પોટ હતા, જેમાં ગત ચોમાસાના અનુભવ બાદ શહેરમાં 39 સ્પોટ પર હાલ કામગીરી પૂર્ણ કરાઈ છે અને હજુ પણ 108 જેટલા વોટર લોગિંગ સ્પોટ પર કામગીરી ચાલુ છે. એએમસી ઇન્ચાર્જ સિટી ઇજનેર
વિજય પટેલનો દાવો છે કે શહેરમાં જો એકસાથે વરસાદ પડશે તો શહેરમાં પાણી ભરવાની શક્યતાઓ રહેશે, પરંતુ ઝડપથી પાણીનો નિકાલ થશે તેવી વ્યવસ્થા કરાઈ છે. શહેરમાં 171 રોડ પર સેટલમેન્ટ થવાની પણ શક્યતાઓ. સિંધુ ભવન રોડ પર પાણી સત્વરે નિકાલ વ્યવસ્થાની માંગ કરાઈ છે અને કર્મચારીઓ એવી કામગીરી પણ કરી છે કે ફટાફટ પાણી નીકળી જાય. શહેરમાં આવેલા અંડરપાસમાં વિશેષ પંપ મૂકી પાણીનો નિકાલ કરાશે. આ ઉપરાંત શહેરના તળાવોને ઇન્ટરલિંક કરવામાં આવ્યા છે, જેથી જે વિસ્તારમાં આવેલા મોટા તળાવોમાં પાણી છોડવામાં આવશે. તાજેતરમાં અલગ અલગ ઝોન વાઇઝ ટોટલ બીજા રાઉન્ડની અંદર જે વોટર લોગિંગ સ્પોટ હતા અથવા તો જરૂરિયાત મુજબની જે કેચપીટ વધારાની જરૂરિયાત હતી, બીજા રાઉન્ડમાં પણ કેચપીટ અને સેક્શન સફાઈની કામગીરીમાં 7581 કેચપીટ બીજા રાઉન્ડમાં પૂર્ણ કરેલ છે. 108 વોટર લોગિંગ સ્પોટ જે રિમેનિંગ રહેતા હતા એની અંદર અલગ અલગ જગ્યાએ કોઈ જગ્યાએ નવી પાઇપલાઇન નાખવાની, કોઈ જગ્યાએ સીસીટીવી ડિસિલ્ટિંગ કરવાની વગેરે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. હવે આગળ વાત ચોમાસા પહેલાની સટાસટી વિશે. 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 3.8 ઇંચ વરસાદ ખાબક્યો. ઉમરપાડામાં 2.8 ઇંચ, ખેડામાં 1.8 ઇંચ વરસાદ વરસ્યો. માતર અને લખતર તાલુકામાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો. ચુડામાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો. નડિયાદમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. વાલોડમાં અને હાંસોટમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે. વાવ થરાદથી સમાચાર. ભારે પવન ફૂંકાતા પતરા ઉડ્યા છે. થરાદના જાણદી ગામે પતરાનો શેડ ઉડ્યો. પતરાનો શેડ ઉડતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં, પરંતુ તે પહેલા જે પવન ફૂંકાયો હતો તેણે ખૂબ જ તારાજી સર્જી છે. વાવ થરાદથી આ તસવીરો સામે આવી કે જ્યાં જાણદી ગામે એક ખેડૂત પરિવાર આ પતરાના શેડ નીચે પોતાનું ઘર વસાવીને રહેતું હતું, અને પરંતુ આ જે તોફાન આવ્યો તેણે બધું જ નેસ્તનાબૂદ કરી નાખ્યું, તબાહી મચાવી દીધી. ખેડૂત પરિવાર અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે. કેવી રીતે આ ચોમાસાની સિઝન નીકળશે જે 15 દિવસમાં આવવાની છે? બનાસકાંઠાથી સમાચાર. વીજળી પડવાથી ભેંસનું મોત નિપજ્યું છે. કાંકરેજ તાલુકાના આકોલી ગામની ઘટના. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસ્યો તે બાદ ભેંસનું મોત નિપજ્યું. વાવાઝોડામાં ખેતરમાં બનાવેલા શેડના પતરા ઉડ્યા. ભારે પવનથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. ખેડૂતોના બાજરી જેવા પાકમાં પણ નુકસાન. ખેડૂતો પશુપાલકોને થયેલ નુકસાનને લઈ તંત્રને જાણ કરાઈ. નુકસાનીને લઈ ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ. કાંકરેજ તાલુકાના આકોલી ગામની ઘટના કે જ્યાં ભેંસનું મોત થયું છે. વીજળીના કડાકા સાથે જે વરસાદ ખાબક્યો તેમાં ભેંસ પર વીજળી પડતા જ ભેંસનું મોત થયું. આકાશી વીજળી કાળ બનીને ભેંસ પર ત્રાટકી અને તેનું મોત થયું. બનાસકાંઠામાં તોફાની વરસાદથી મોટું નુકસાન થયું છે. ડીસા માર્કેટ યાર્ડમાં અનાજની બોરી પલળી. ડીસા માર્કેટ યાર્ડમાં વેપારીઓની બેદરકારી સામે આવી. તંત્ર દ્વારા માર્કેટ યાર્ડ અને ખેડૂતોને માલ સુરક્ષિત રાખવા સૂચના અપાઈ હતી. સૂચના છતાં ડીસા માર્કેટ યાર્ડમાં મગફળી, રાયડો અને બાજરી ખુલ્લામાં જ રાખવામાં આવી. ગત મોડી રાત્રે પડેલા વરસાદમાં મોટી માત્રામાં કૃષિ પેદાશો પલળી ગઈ. માલ પલળતા વેપારીઓ તેમજ ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડશે. બનાસકાંઠાની 3 અલગ અલગ તસવીરો હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં આજે વરસાદ વરસ્યો તેણે કઈ રીતે તબાહી મચાવી છે તે આપ જોઈ શકો છો. વાવ થરાદમાં એક ખેડૂતનું પતરાનું ઘર જે આજે તોફાન આવ્યો તેમાં તબાહ થઈ ગયું. બીજી તરફ વીજળી પડવાના કારણે ભેંસનું મોત થયું. અને ડીસા માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે. ખુલ્લામાં અહીં બોરીઓ પલળી ગઈ, જે બાદ ખેત પેદાશોની શું દુર્દશા થઈ છે તે આપ અંદાજ લગાવી શકો છો. મગફળી, રાયડો, બાજરી ખુલ્લામાં રાખવામાં આવ્યા હતા. પહેલાથી આગાહી હતી, પહેલાથી સૂચના આપી દેવામાં આવી હતી, પરંતુ વેપારીઓની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, આ બનાસકાંઠામાં તો જે વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક સમસ્યાઓ. ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ આવ્યો છે
તેને લઈને અનેક સમસ્યાઓ પણ જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં શેડ અને પતરાઓ પણ ઉડ્યા છે, તો બીજી તરફ ડીસા માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદમાં બેદરકારી સામે આવી છે। ડીસા માર્કેટ યાર્ડમાં સૂચના આપવામાં આવી હતી કે ખેડૂતોએ અથવા વેપારીઓએ જે માલ છે તે ઢાંકીને રાખો અથવા પતરાના શેડમાં રાખો, છતાં પણ જે અનાજ અને જણસી જે ખુલ્લામાં પડી હતી તે વરસાદ પડવાના લીધે પલળી ગઈ છે। મહત્વની વાત તો એ છે કે માર્કેટ યાર્ડમાં પડેલ મગફળી, રાયડો અને જે બાજરીની જે જણસી છે તે ખુલ્લામાં રાખવામાં આવી હતી તે પલળી છે, અને તે પલળતા અત્યારે તો ખેડૂતો તેમજ જે વેપારીઓનો આ માલ હતો તે વેપારીઓને પણ અત્યારે તો નુકસાન જોવા મળી રહ્યું છે। વરસાદની આગાહી હોવા છતાં પણ માલ ઢાંકવાની કે સુરક્ષિત જગ્યાએ ખસેડવાની જગ્યાએ ખુલ્લામાં જ મૂકવામાં આવ્યો હતો, અને આ બેદરકારીના લીધે ડીસા માર્કેટ યાર્ડની અંદર ખેડૂતો અને વેપારીઓની જણસી તેમજ અનાજ પલળ્યું છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। વાવ થરાદ પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે। ભારે પવન ફૂંકાતા પાકને નુકસાન પહોંચ્યું। ઊભી બાજરી આડી પડી જતા નુકસાન થયું છે। કાપણી કરાયેલ અને ઊભા પાકને નુકસાન પહોંચ્યું। ખેડૂતો ચિંતિત બન્યા છે। જમડા, લોરવાડા, વામી સહિતના અનેક ગામડાઓમાં વરસાદે તારાજી સર્જી છે। કાપણી કરીને રાખવામાં આવેલો પાક જેની ઉપર આજે વરસાદ છે તે તબાહી લઈને આવ્યું, તારાજી લઈને આવ્યું, કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદે ઊભી બાજરી જેને આડી પાડી દીધી છે, કાપણી કરાયેલ પાકને પણ નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। મહા મહેનતે આ પાકનું સિંચન ખેડૂતો કરતા હોય છે અને હવે તેને પર પાણી ફરી વળ્યા છે। વાવ થરાદ પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો, ગાજવીજ સાથે રાત્રે વરસાદ ખાબક્યો। થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। પઠામણા ગામમાં ભારે પવનના કારણે દુકાનો અને મકાનના પતરા ઉડ્યા છે, લોકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। એકાએક જે આ વરસાદ આવ્યો અને એ પહેલા પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર હતી, તોફાનની અનુભૂતિ થતી હતી, જાણે કે મિની વાવાઝોડાએ અહીં તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સમાચારોમાં હવે આગળ વધીએ। વડોદરાથી સમાચાર। ડભોઈ નજીક વિચિત્ર અકસ્માતની ઘટના। બોડેલી રોડ પર 4 કાર વચ્ચે અકસ્માત થયો। વાવાઝોડા અને ભારે પવનના કારણે અકસ્માત સર્જાયો। વરસાદમાં મુખ્ય માર્ગ પર વિઝિબિલિટી શૂન્ય થતા અકસ્માતની ઘટના બની। 2 ઇકો અને 2 અન્ય કાર વચ્ચે અકસ્માત સર્જાયો। સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે, સહી સલામત છે। છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રે વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા તેજ પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો। બોડેલી તાલુકાના જબુગામ સહિતના વિસ્તારોમાં કેળના પાકને સૌથી વધુ અસર પહોંચી। તેજ ગતિએ પવન ફૂંકાતા કેળના ખેતરોમાં સીધો ફટકો પડ્યો। અનેક ખેતરોમાં કેળના છોડ જમીનદોસ્ત થઈ ગયા, જ્યારે કેટલાક ખેતરોમાં ફળ સાથેના છોડ તૂટી પડતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું। ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। ખેતીમાં મેં કેળનો પાક કરેલો છે અને આ કેળનો પાક 1 વર્ષે આની પાક થાય છે અને આ પાકમાં અઢળક ખર્ચો કરેલો છે અને હવે અમારે પાક કાપવાની તૈયારીમાં છે અને વાવાઝોડું અચાનક આવવાથી અમારા ખેતીને ખૂબ જ નુકસાન થયેલ છે, જેથી અમને સરકાર તરફથી યોગ્ય વળતર મળવું જોઈએ। સંવાદદાતા સૈજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૈજબ, આ ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં કેળના પાકને ભારે નુકસાન, ખેડૂતોની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? જી દીપા, ખાસ કરીને જે છોટાઉદેપુરની અંદર જે ભયંકર જે વાવાઝોડું ફૂંકાયું હતું અને અને જે કેળના છોડ હતા ઉભા, તે તમામ છોડ જમીનદોસ્ત થઈ ચૂક્યા અને ખાસ કરીને જે કેળની ખેતી જે છે તે તાલુકા અને તમામ જે તો કેળના પાકને સૌથી વધુ અસર પહોંચી છે। કેળના છોડ જમીનદોસ્ત થઈ ગયા છે। ખેડૂતોએ માંગ કરી છે, સરકાર પાસે વળતરની આશા સેવી રહ્યા છે।
ભરૂચ જિલ્લામાં પ્રી મોન્સૂન વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ભરૂચ અને હાંસોટમાં 1 ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. મોડી રાત્રે તમામ 9 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાતા ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી. વરસાદ સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. પ્રી મોન્સૂન વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી વાવણી સિઝન માટે જમીનમાં ભેજનું પ્રમાણ વધતા ખેડૂતો આશાવાદી બન્યા છે. ગીર સોમનાથથી સમાચાર. ઉનાના ચીખલી ગામે યુવકની કરપીણ હત્યા કરાઈ. 3 શખ્સોએ હુમલો કરીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકને પહોંચાડી ગંભીર ઈજા. ઈજાગ્રસ્ત યુવકે ઘટના સ્થળે જ દમ તોડ્યો. ચીખલી ગામના સ્ટેશન પર જ યુવક પર હુમલો થયો. પોલીસે એક આરોપીને ઝડપ્યો છે. અન્ય વ્યક્તિ ફરાર. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે યુવક પર હુમલાની ઘટના બની. ચીખલી ગામના સ્ટેશન પર જ આ ઘટના બની હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. પોલીસે અત્યારે આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. એક વ્યક્તિને ઝડપ્યો છે, એક હજુ પણ ફરાર છે. ઉનાના ચીખલી ગામે યુવકની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે. 3 શખ્સોએ યુવક પર હુમલો કર્યો. જૂનાગઢના વંથલી માણાવદર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. નરેડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. ઝાપોદરના રહેવાસી જમનભાઈ વાછાણીનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો. મૃતકને પીએમ અર્થે વંથલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરના બોડેલી શહેરની જ્ઞાનદીપ સોસાયટી અને રામનગર સોસાયટીમાં ડ્રેનેજ લાઇનનું પાણી પીવાના પાણીમાં ભળી જતા મહિલાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે એ જ પ્રતિનિધિઓ મતદારોથી જાણે મોઢું ફેરવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી ગટરનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ મારતું આ પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ગંદુ પાણી નળોમાં આવી ગયું છે. આ સમસ્યાનો જલ્દી નિકાલ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી. પરમ દિવસે વરસાદ પડ્યો ત્યારની આ જ પ્રોબ્લેમ છે. સેજ પણ પાણી સુકાયું નથી અને આજે તો સવારમાં એટલી બધી પાણીની બદબુ આવી છે. જ્યારે પાણી કોર્પોરેશનનું આવ્યું ત્યારે બહુ જ ખરાબ ગંદુ પાણી આવ્યું છે. હવે કેવી રીતે અમારે પીવાનું ભરવાનું, અમારી ટાંકીઓમાં બધું પાણી ચડી ગયું છે. હવે બાળકો એ જ પાણી પીશે તો કેટલા બધા બીમાર થશે. આવતા જ નહીં. ફોન બી કર્યો પણ આવતા જ નથી. જે જાય છે ને તેમને હું પડે જ છે અને જે છે ને તેને એ રસ્તા પરથી જ જાય છે તો દેખાતું નહીં એમને, પણ કોઈ કશું કરતું નથી. કોવારો ફાટ્યા, છોકરા નાના છે મારા. પીવાના પાણી માટે અમે બહારનું લઈએ છીએ. આરોનું પાણી વેચાતું મંગાવીએ છીએ. સ્પીપા દ્વારા યુપીએસસીમાં પસંદગી પામેલા ઉમેદવારોને સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતિ રહી. નાયબ મુખ્યમંત્રીએ પસંદગી પામેલા ઉમેદવારોને માતા પિતાનું સન્માન કરવાની શીખ આપી. સાથે જ સ્પીપાની કામગીરીના વખાણ કર્યા. તેમણે કહ્યું, પહેલા યુપીએસસીની પરીક્ષામાં એકાદ ગુજરાતીનું નામ આવતું ત્યારે આપણે જાણે જંગ જીતી ગયા હોય એવું માનતા. આજે એક જ લિસ્ટમાં 35 પાસ થયા છે, જેનું કારણ સ્પીપા છે. તમામને પર્સનલી સજેશન મોકલવા નાયબ મુખ્યમંત્રીએ અપીલ કરી. માતા પિતા કોઈ ગામડામાં રહેતું હોય, ભલે કોઈના માતા પિતા ના બનેલા હોય, સાહેબ એ માતા પિતાને તમે તમારી કેડરના લોકો જોડે ઉભાઈએ અને લઈ જતા શરમ આવે ને, એવા દીકરા દીકરીઓ જીવનમાં કઈ જ ના કરી શકે. તે મક્કમતાથી મનની અંદર મગજમાં નાખી લેજો. અને જે વ્યક્તિ પોતાના માતા પિતાની સેવા ના કરી શકે, દેશની સેવા કઈ રીતે કરી શકે છે? વડોદરાથી સમાચાર. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. માંજલપુરના મારુતિધામ સોસાયટીની ઘટના. એક યુવકને લોકોએ ઢોરમાર માર્યો. બ્લોક અને બેલ્ટથી યુવકને મારવામાં આવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે. માંજલપુરના મારુતિધામ સોસાયટીની ઘટના. આખરે કેમ આ યુવકને મારવામાં આવ્યો તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ આવી રીતે અમાનુષી કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે. અનેક લોકો અહીં હુમલો કરતા જોવા મળી રહ્યા છે. મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસ ત્વરિત કાર્યવાહી કરે, તપાસ કરે તેવી લોકોએ માંગ કરી છે. આ યુવકને કયા કારણોસર 4 લોકોએ ઢોરમાર માર્યો? શું અંગત અદાવત હતી? આખરે કયો એવો ઝઘડો થયો હતો કે યુવકને સતત મારતા રહ્યા?
જોકે યુવક પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પ્રતિકાર કરતો પણ નજરે પડી રહ્યો છે, પરંતુ સામેના પક્ષે હાર માનવા તૈયાર નથી અને સતત હુમલા કરતા રહ્યા છે. માંજલપુરના મારુતિધામ સોસાયટીની આ ઘટના છે. સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવ્યા છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, શું ઘટનાક્રમ? બિલકુલ દીપા, જો વડોદરા શહેરની વાત કરીએ તો કાયદો વ્યવસ્થા સામે સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે વડોદરા શહેરમાં હિટ એન્ડ રનની ઘટના હોય, મારામારીની ઘટના હોય કે પછી કોઈ પણ પ્રકારની ગુનાખોરીની ઘટના હોય, આ તમામ ઘટનાઓ જે છે તેમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. આ માંજલપુરના જે મારુતિધામ સોસાયટી જે છે ત્યાંના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જોઈ શકાય છે કે જાહેરમાં કેટલાક વડીલો બેઠા છે, વૃદ્ધો બેઠા છે, તેમની સામે જ છૂટા હાથની મારામારી થાય છે. 4 જેટલા યુવકો ભેગા મળીને એક યુવકને ઢોરમાર મારી રહ્યા છે અને હદ તો ત્યારે થઈ જાય છે કે આ બેફામ બનેલા જે અસામાજિક તત્વો છે તેઓ જે પેવર બ્લોક હોય છે અને બેડ છે તેનાથી યુવક પર જે છે તે હુમલો કરે છે. અચાનક જ જે છે તે યુવકના અન્ય મિત્રો આવી જાય છે અને તેને બચાવી લે છે. અત્યારે આખી જે ઘટના જે છે જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે અત્યારે જે પોલીસ જે છે તે તોફાની તત્વોની શોધખોળ શરૂ કરી છે. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. સમાચાર વડોદરાથી. વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ, ગોરવા વિસ્તારમાં પવન ફૂંકાતા ઘટના બની છે. ધડાકાભેર બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ. બ્લાસ્ટનો અવાજ દૂર સુધી સંભળાતા લોકોમાં ભયનો માહોલ. આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા. ભારે પવન અને વરસાદના કારણે વીજ તંત્રને નુકસાન પહોંચ્યું છે. વડોદરામાં આ ઘટના બની છે. ધડાકાભેર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ. અહીં વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ બાદ આ સ્થિતિ સર્જાઈ. બ્લાસ્ટનો અવાજ પણ દૂર દૂર સુધી સંભળાયો હતો. એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ આ શોર્ટ સર્કિટની ઘટના બની. એટલે આપ અંદાજ લગાવી શકો છો કે વિસ્તારના લોકોને કેટલો ડર અને કેટલો ભય લાગ્યો હશે કે આખરે આ શું બની રહ્યું છે. ગોરવા વિસ્તારમાં પવન ફૂંકાતા જ આ ઘટના બની હોવાની જાણકારી. આખરે શું ફોલ્ટ સર્જાયો કે આવા દ્રશ્યો સર્જાયા તે હજુ પ્રશ્ન છે. સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે. હાર્દિક, આ ધડાકાભેર બ્લાસ્ટ બાદ શું બન્યું અને અત્યારની શું સ્થિતિ? બિલકુલ શહેર અને જિલ્લાની વાત કરીએ તો ભારે પવન ફૂંકાયો હતો, વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ જે છે તે ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો હતો. ગઈકાલે રાત્રે જે વાવાઝોડું આવ્યું તેમાં જે અનેક વિસ્તાર જે છે તે પ્રભાવિત થયા છે, કારણ કે આ દ્રશ્યો જે છે તે ગોરવા વિસ્તારના જોઈ શકાય છે કે વીજ લાઇનમાં જે છે તે અચાનક ધડાકો થાય છે, શોર્ટ સર્કિટ થાય છે અને ત્યારબાદ જયારે દિવાળીના ફટાકડા ફૂટતા હોય તેમ તણખા જરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે. જુદા જુદા વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ ઘટી હતી અને કેટલાક વિસ્તારમાં તો આખી રાત સુધી લોકો જે છે તે અંધારપટનો સામનો જે છે તે કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે ચોમાસાની આગળ જે એમજીવીસીની ટીમ છે તેમના દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે કેટલાક વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા સર્જાવાના કારણે એમજીવીસીની જે પ્રી મોન્સૂન કામગીરી જે છે, રિપેરિંગની કામગીરી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે અને નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો કેટલાક વિસ્તારમાં નાગરિકોએ જે છે તે એમજીવીસીની કચેરીએ જઈને પણ રજૂઆત કરવાની નોબત આવી હતી. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના વડિયા ગામે આદિવાસી સમાજ દ્વારા પ્રસ્તાવિત હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધમાં સંમેલન યોજાયું. સંમેલનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. તમામ આગેવાનોએ એકતા દર્શાવીને કોઈપણ ભોગે પોતાની જમીન હાઇડ્રો પ્રોજેક્ટ માટે ન આપવાનો સંકલ્પ કર્યો. સંમેલનમાં વક્તાઓએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં હજુ પણ શિક્ષણ સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે અને શાળાના પૂરતા ઓરડાઓ પણ બનાવવામાં નથી આવતા. સરકાર વિકાસના નામે આવા પ્રોજેક્ટ લાવી રહી છે, પરંતુ સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ નથી કરતી. સાથે જ ગ્રામજનોએ હાઇડ્રો પ્રોજેક્ટ માટે થનારી સર્વેની કામગીરીને પણ નહીં થવા દેવાની ચીમકી ઉચ્ચારી. હવે હાઇડ્રો પ્રોજેક્ટ જેવી આ પ્રોજેક્ટ લાવીને અમારા લોકોને જે શાંતિથી જીવે છે એ જીવન અમારું દોડવાનું કામ નહીં કરશો. અમારા સારા વિકાસ માટે અમારે સારી શાળાઓ જોઈએ છે, સારું આરોગ્ય જોઈએ છે, સારા રસ્તા જોઈએ છે. જ્યારે શિક્ષણની અમે માંગ કરીએ છીએ ત્યારે અમારા વિસ્તારની અંદર શિક્ષકો પણ પૂરતા મૂકતા નથી. અહીંના લોકોની અંદર જે ભય ફેલાયેલો છે એ તમે પણ એને આવીને અહીંયા સ્થળ તપાસ કરો અને જે સર્વે ચાલી રહ્યું છે એને તાત્કાલિક ધોરણે બંધ થાય એવી જ અમારા સૌની માંગ છે. અમદાવાદમાં ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબને આ ધમકી મળી હોવાની જાણકારી. ક્લબના રૂમ નંબર 119માંથી બોમ્બ થ્રેટનો પત્ર મળ્યો.
દાઉદ ઇબ્રાહીમના નામથી પેન્સિલથી લખેલી ચિઠ્ઠી મળી. પોલીસને ચિઠ્ઠીમાં લશ્કરે તૈયબા નામનો ઉલ્લેખ કરીને ધમકી અપાઈ. 21 જૂને સ્પોર્ટ્સ ક્લબમાં બ્લાસ્ટ કરવાની પેન્સિલ ચિઠ્ઠીમાં લખાણ. પોલીસ અધિકારીઓની તપાસમાં શંકાસ્પદ કંઈ જ મળ્યું નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ક્લબમાં મેમ્બર એવા પલક ડોક્ટરના રેફરન્સથી 3 તાન્ઝાનિયાના મૂળના લોકો રોકાયા હતા. રૂમ નંબર 119માં 3 રોકાયા હતા. 30 મે તેમણે ચેકઆઉટ કર્યું હતું. પોલીસને સાંજે 6 વાગ્યા આસપાસ જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરાઈ. તાન્ઝાનિયન નાગરિકો અહીંયા રોકાયેલા હતા. 30 તારીખે એ લોકોએ ચેકઆઉટ કરેલું હતું. ત્યારબાદ રૂમની સફાઈ કરતા રૂમમાંથી એક પત્ર ઉપર પેન્સિલથી અંગ્રેજીમાં લખેલું હોય કે આ સ્પોર્ટ ક્લબને 21 જૂનના રોજ બ્લાસ્ટ કરવામાં આવશે. આવો એક પત્ર સફાઈ કામદારને મળતા તેઓએ અહીંના મેનેજરને બતાવી કે 29 અને 30ના દિવસે 119 નંબરમાં જે નાગરિક રોકાયેલા હતા એમના દ્વારા કદાચ આ પત્ર લખી અને મુકાયેલો હોય છે. સ્પોર્ટ્સ ક્લબને જે રીતે બોમ્બની ધમકી મળી અને ત્યારબાદ પોલીસ તપાસ કરવામાં આવી, BDDSની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. હજી સુધી કોઈપણ પ્રકારનો રિપોર્ટ નથી સોંપવામાં આવ્યો, નીલ રિપોર્ટ નથી સોંપવામાં આવ્યો. પરંતુ તેમ છતાં બી ક્લબના મેમ્બરો જે છે તે પોતાના આયોજનો જે છે તે સ્પોર્ટ નથી કરતા, બંધ નથી કરતા અને અનેક પરિવારો જે છે તેની જિંદગી જોખમમાં મુકાતી હોય તે પ્રકારે અવરજવર જે છે તે ખુલ્લી રાખવામાં આવી રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. લગભગ 8:30 વાગ્યાનો સમય છે. હજી પણ અનેક મેમ્બરો ક્લબની અંદર જે છે તેને રાખવામાં આવ્યા છે. વધુને વધુ મેમ્બરો જે છે તે હજી પણ અંદર પ્રવેશ લઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મેમ્બરોમાં ક્યાંક ગંભીરતા ના હોય આ બોમ્બ થ્રેટની તેવા ચોક્કસથી દ્રશ્યો જે છે તે ક્લબની બહાર જોવા મળ્યા હતા. કેમેરામેન સનીક મહેતા સાથે મૌલિક દમેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષી નેતાના પદ માટે કોંગ્રેસે કવાયત તેજ કરી છે. મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન બાદ આ સૌથી મહત્વપૂર્ણ પદ છે. આ વખતે કોર્પોરેશનમાં કોંગ્રેસના કાઉન્સિલરોની સંખ્યા પણ વધી છે. તાજેતરમાં પ્રદેશ પ્રભારીએ કાઉન્સિલરો સાથે 1-to-1 બેઠક યોજીને અભિપ્રાય મેળવ્યા હતા. તમામ સભ્યોએ હાઈકમાન્ડ અને પ્રદેશ પ્રમુખના નિર્ણય પર પોતાની સહમતિ દર્શાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ પદ પર રહી ચૂકેલા નેતાઓને આ વખતે તક નહીં મળે. પક્ષ કોઈ નવા જ ચહેરાને વિપક્ષી નેતા બનાવી શકે છે, જેના નામ પર ટૂંક સમયમાં મહોર વાગશે. એએમસીમાં વિપક્ષી નેતા માટે કોંગ્રેસની કવાયત તેજ. સમાચાર કચ્છથી ડીઝલના ભાવ વધતા ખર્ચને જોતા મોટા ભાગના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ ભાડા દરમાં વધારો કર્યો. જે 1-2 એસોસિએશને ભાડામાં વધારો નથી કર્યો તેઓ પણ ટૂંક સમયમાં નવા ભાડા દર લાગુ કરશે. ડીઝલની ઉપલબ્ધિ અંગે સર્જાયેલી સમસ્યામાં પણ હાલમાં રાહત જોવા મળી રહી હોવાથી સ્વૈચ્છિક રીતે વાહનો ઉભા રાખવાનો કાર્યક્રમ હાલ અમલમાં નહીં મુકાય. જોકે પરિસ્થિતિ પર સતત નજર રાખવા દર અઠવાડિયે બેઠક યોજીને સમીક્ષા કરાશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.